પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર એટલે શિવભક્તો માટે એક અનોખી આસ્થાનો દિવસ। આજે વહેલી સવારથી જ ગુજરાતભરના શિવાલયોમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે। બમ બમ બોલે અને હર હર મહાદેવના નાદથી મંદિરોનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે। પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિરે શ્રદ્ધાળુઓની લાંબી કતારો લાગી છે। શ્રાવણના પવિત્ર દિવસે ભક્તો શિવલિંગ પર જળાભિષેક, દૂધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી રહ્યા છે। સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભક્તો માટે માત્ર પૂજા અર્ચના જ નહીં પરંતુ એક ઉત્સવ જેવો માહોલ છવાઈ ગયો છે। ઘણા ભક્તો પગપાળા ચાલીને દર્શનાર્થે પહોંચ્યા છે। શ્રાવણના બીજા સોમવારે મહાદેવના દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી રહ્યા છે અને પોતાના જીવનને સફળ બનાવી રહ્યા છે। સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ સમાન માહોલ છવાઈ ગયો છે। આ ઉપરાંત શ્રાવણના બીજા સોમવારે સોમનાથ મહાદેવની જાજરમાન પાલખી યાત્રા પણ નીકળી। ટ્રસ્ટના સચિવ યોગેન્દ્ર દેસાઈ અને ટ્રસ્ટ પરિવાર દ્વારા શાસ્ત્રોક્ત વિધાનથી સોમનાથ મહાદેવના પ્રતિક શિવલિંગની પૂજા કરી મહાદેવનું સ્વરૂપ પાલખીમાં બિરાજમાન કરી મંદિર પરિસરમાં ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી। સાહેબ જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે શ્રાવણ માસનો પવિત્ર બીજો સોમવાર હોય અને આજ સવારથી આજ ગામે ગામથી બહુ દૂરથી બધા દર્શનાર્થીઓ આજ એક સાથે અહીંયા દર્શન માટે આવ્યા હોય। સાથે સાથે અહીંયા પોલીસ સ્ટાફનો પણ ખૂબ સારો બંદોબસ્ત હોય અને એમ કહેવાય કે સાહેબ લાખ ઇરાદે બનાતે હૈ और टूट जाते हैं, सोमनाथ तो वही आते हैं जिसे भोलेनाथ बोलाते हैं। વાલિયા ગામ હાસોદ તાલુકાથી 6 કાવડિયા 25 તારીખે શ્રાવણ ચાલુ થયો તે દિવસે કાવડ લઈને સોમનાથ મહાદેવ મંદિરે પેદપાડ આવ્યા છે। અમે શ્રાવણના બીજા સોમવારે સોમનાથ પહોંચ્યા છે અને અમને મહાઆરતીનો લાભ મળ્યો છે અને જળ મહાદેવને અર્પણ કરવાનો પણ મોકો મળ્યો છે। આ અમારું ત્રીજું જ્યોતિર્લિંગ ચાલતા છે।